દુષ્કર્મીને દુષ્કર્મ કરવા પ્રોત્સાહન કેવી રીતે મળે છે? કાલે સ્ત્રીનેત્રમાં આપણે ચર્ચા કરી કે મૂળમાંથી એવી કાર્યવાહી થવી જોઈએ કે આ હવસના પૂજારીને હિંમત જ ન થાય કે કોઈ સ્ત્રી ઉપર આંખ ઉઠાવીને જોવે. પણ સાથે વધુ એક કારણ એ પણ મળી આવ્યું છે કે આ લોકોને વેગ એટલે મળે છે કારણ કે આ લોકોના દુષ્કૃત્યો છુપાયેલા રહે છે. બદનામીના ડરના કારણે ભરૂચના ઝઘડિયામાં 10 વર્ષની માસૂમ બાળકીને પીંખી નાખનાર વિરુદ્ધ એ બાળકીના માતા પિતાએ ફરિયાદ નહોતી કરી. 1 મહિના પહેલા એણે પહેલી વાર એ બાળકી પર દુષ્કર્મ આચર્યું. ત્યારે માતા પિતાને એમ થયું કે સમાજમાં વાત બહાર આવી તો લોક ક્યાં કહેંગે, એટલે ફરિયાદ ના કરી અને પછી ફરીથી આ નરાધમે એમની એ જ દીકરીને પીખી. એને તો એમ જ હતું કે હું કરતો રહીશ રેપ અને આ લોકો ક્યાં મને પકડાવવાના છે. હવસનું એનું એ જુનૂન, એની એ વિકૃત માનસિકતા એટલી હદે વટાવી દીધી એણે કે બાળકીના ગુપ્તાંગમાં એણે લોખંડનો સળિયો નાખી દીધો. અગણિત દુષ્કર્મના બનાવો ગુજરાત અને દેશને પણ હચમચાવી રહ્યા છે અને આને લઈને દાખલો બેસે એવી ઝડપી કાર્યવાહી પણ થાય છે. પણ ફરી વધુ એકવાર દુષ્કર્મના સમાચાર મળે છે. શરમજનક. માતા પિતાએ પણ સમજવાનું છે કે સમાજ તો પહેલા બોલશે અને પછી ભૂલી જશે. પણ આ કેસથી શીખી લો, આવા હવસના પૂજારીને વેગ મળે, બિંદાસ થઈને ભેડિયો બનીને તૂટી પડે વારંવાર, એવું એકે પગલું મહેરબાની કરીને તમે ન ભરતા.